થયું તને? સોન, સોન, શું થયું તને? બેટા, બેટા સોન, मां दशामानी मां पूजा निर्विघ्न पूरी थई। हवे मां दशामा 10 दिशाए तारी रक्षा करशे। बोलो दशामानी जय, बोलो दशामानी जय, बोलो दशामानी जय। मारा झेरनी तो कोई एने असर ना थई। हवे तमे एने बाळवानी तैयारी करो। એ તો છે પણ ઓલા સોમુ ને તો ખબર કરવી પડશે ને. બિચારો સોમુ એની બૈરીનું મોઢું પણ નહીં જોઈ શકે. અરે જલ્દી આવો આવો, અહીં કોઈ પડ્યું છે. અરે સંભાળીને ભાઈ, સંભાળીને. ધીમે ધીમે ભાઈ, ધીમે. અરે આ છોકરીનું શરીર ઠંડુ પડતું જાય છે. તમે કોઈ ગામમાં જઈને વૈદ્યને બોલાવી લાવો. જાઓ. ભલે ભલે વાડી. અરે રે, શું થાય છે દીકરી તને? બહુ દર્દ થાય છે તને? ના દીકરી ના. હે માં, તારા ભક્તોની તું આ દશા કરે છે માં? ના માં ના, રક્ષા કર માં, રક્ષા કર, રક્ષા કર માં. नहीं माँ, नहीं माँ, શું આ દીકરીનું મોત તે મારા ખોળામાં લખ્યું હતું? મારા ખોળામાં લખ્યું હતું.
છો? મને શું થયેલું? મંદિરેથી ઉતરતા ઉતરતા તમને થોડા ચક્કર આવી ગયેલા. તમે કોણ છો? તમારું નામ શું છે? શું નામ બતાવું તમને? લક્ષ્મીજી, પાર્વતીજી, ખોડિયારમાં, કાળિકામાં, દશામાં, મેરડીમાં, દરેક ગામ અને પ્રાંતમાં મારા અલગ અલગ નામ છે. શું કામ મૂકો છો? તું તો બહુ બોલે છે. તમે મને તમારા ઘેર લઈ જશો તો તમારા ઘરનું બધું જ કામ કરીશ. ચાલ. ક્યાં જાય છે? તને મૂછ કેવી? તને પણ મૂછ. તને દાઢી. મને દાઢી. આ લોકો બેવ શું કરતા? બેન, હું તો તમારી મિત્ર થઈને આવી છું. આથી તમારા દિવસો સારા અને એમના. મા દશામાનું વ્રત હવે પૂરું થઈ ગયું. હવે તારે સુહાગણોને જમવા બોલાવવી પડશે. બોલાવીશ ને? બોલાવીશ. ખબર છે તને? સોન આજે બધાને જમવા બોલાવવાની છે અને જમ્યા પછી દક્ષિણા પણ આપવાની છે. શું કહ્યું? દક્ષિણા આપવાની છે? અરે હું જોઉં છું કે દક્ષિણા કેમ આપે છે અને એક પણ બૈરિયા ઘરનો ઉમરો કેમ પાર કરે છે એ પણ હું જોઈશ. ભાત ચડે છે કે નહીં જરા જોઈ લે. હો, જોઈ લઉં છું. ભાત ચડી ગયો છે. અરે રામ, સત્યાનાશ! એ ક્યાં જાવ છો? અહીંયા કેમ આવ્યા છો? મને જમવા બોલાયા. અરે કોણ તો ગાડી થઈ ગઈ છે. જાઓ જાઓ અહીંથી. મોટા ઉપાડી જમવા આવ્યા હતા. કેવા પકડી મૂક્યા? જો સોન, આટલું બધું ખાવાનું બનાવ્યું અને મહેમાનો તો આવ્યા જ નહીં. જો સોન, હવે હું વધુ વખત રાહ નહીં જોઉં. આ બધું ખાવાનું કૂતરાને નાખી દઈશ. છેલ્લી વાર કહી દઉં છું. હા, તમે આ ના ઉપાડો. તમે જઈને આરામ કરો. ચાલો આ થાળી પાડો. અમે નહીં પડીએ. અરે રે ડાઈ, આ જન્મારે મારે વાસણ ઉટકવાનો વારો આવ્યો. પણ તમે ઉઠ્યા શું કામ? હા, એ વાત તો બરાબર. તો આપણે બધા વાસણો ઉટક્યા શું કામ? એક કામ કરને બેટા, તું મારો હાથ દબાવ અને ડાઈ તું મારો પગ દબાવ. મટી ગયો. પૈસા લાવ ને. લાવ મારા પૈસા પાછો, નહીં તો કાપી નાખીશ તને. તું તો મરી ગયેલો ને. મરેલો માણસ થોડો પાછો આવે ડાઈ? હે, જો જોઉં જીવો નહીં. તારે જોવું છે કે હું જીવતો છું કે નહીં? કરો છો?
સુધી જે મારી હાલત હતી, આજે ઘરના બધાની હાલત થઈ ગઈ છે. માતાજી, એમનું ભલું કરો. એમનું કોઈ ભલું ના કરે. જે બીજાનું ખરાબ કરે એમને આવા જ હાલ થાય. અને દેવી કે ભગવાન કોઈ ભલું ના કરે. એમને ગયે પણ બહુ વખત થયો. કોની ખબર એ ક્યારે આવશે? બહુ જલ્દી આવશે. તું ચિંતા ના કર. ડાયબા, ડાયબા, તમને ખબર છે? શેની? અરે આવતીકાલે સોમો આવી રહ્યો છે. અરે વાહ, સરસ. તમારા બાપનું કપાળ સરસ છે. એને આવા તો દો. એ આવશે ને એટલે હું તંત્ર રચીશ કે સોનને ઘરની બહાર કાઢી મૂકશે. દાઈ, કાળુબા ક્યાં ગઈ? જુઓ સાંભળો, હું કહું એમ કરશો ને તો તમને બહુ રૂપિયા આપીશ. જુઓ સાંભળો, સામેની રૂમમાં સોન સૂતી છે. એ આ ઘરની વહુ છે. એને તમારા પ્રેમમાં વશ કરો. રૂપિયા માટે તમે જે કહેશો એ બધું કરવા તૈયાર છું. અરે કાળુબા, જો તારે છે ને સોને જ પ્રેમ કરવાનો છે. રૂપિયાને પ્રેમ નથી કરવાનો, સમજ્યા ને? કેમ છો બેન? કેમ છો? તું કેમ છે? બસ મજામાં. તમે બધા મજામાં? હા ભાઈ, મેં તને પહેલેથી નહોતું કીધું કે માણસે નાત જાત કુળ જોઈને જ પરણવું જોઈએ? કીધેલું ને? પણ વાત શું છે? અરે તારા ગયા પછી અહીંયા શું ખેલ ખેલાયા છે એ કહેતાય મને તો શરમ આવે છે. અરે હવે તો ઘરની બહાર જવાનું મુશ્કેલ થઈ ગયું છે. પણ થયું છે શું? મને જોવા દો. તું ના જતો ભાઈ. એ કુકર્મીને તો હું જ બહાર કાઢું છું. નીકળ બહાર, નીકળ કહું છું. બહાર નીકળ, બહાર નીકળ ને તારું કાળું મોઢું બતાવ. અરે વાહ, મને મળવા ગામના મોટા મોટા માણસો આવ્યા છે. કેમ છો? જોયું સોમુ? આ માણસ તારા ઓરડામાં સૂતો તો. સોન, કહું છું અંદર પડી છે નહીં રહી છે. બહાર નીકળ, તારી બધી પોલ ખુલી ગઈ છે. અરે તું બહાર આવે છે કે મને અંદર આવીને ખેંચીને બહાર કાઢું? જોયું સોમુ? જોયું? આ બધું જોયું તે? સોન, સમૂહ, તમે કેમ છો? મજામાં. સોન, તું કેમ છે? મજામાં. હા? આ ભાગ્યશ્રી સાથે ઉભો છે એ કોણ છે? કોણ? હા, હા? આ તો ગામનો ઉતાર છે. હું? બરાબર, એને મારશો નહીં. લગ્ન વગરના સંબંધ ને સમાજ ખરાબ નજરે જોયે છે. હા, બંનેના લગ્ન થશે તો બંને સુખી થઈ જશે. મને આ મંજૂર નથી. શું મંજૂર નથી? હજી હમણાં તો તમે એમ કહેતા હતા કે આ લોકોના સંબંધના કારણે તમે ઘરની બહાર નીકળી નથી શકતા. એટલા માટે તો હાર અને મંગળસૂત્ર પણ લાવી છું. લે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષે મંગલાય તનહરી. નહીં છોડું એને, હું નહીં છોડું. એને મારી દીકરીની અને મારી જિંદગી ઝેર કરી નાખી છે.